અનુકંપા ફાઉન્ડેશન દ્વારા મોટી સંખ્યામાં વડીલોને દ્વારિકા સોમનાથ નિઃશુલ્ક પ્રવાસે પ્રસ્થાન। અમરેલી શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા અનુકંપા ફાઉન્ડેશન વડીલોને નિઃશુલ્ક પ્રવાસ કરવાનું અભિયાન ઘણા સમયથી ચલાવી રહી છે। ત્યારે આજે ફરી મોટી સંખ્યામાં વડીલોને અનુકંપા ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક શ્રી દ્વારિકા સોમનાથ જવા માટે સવારે શહેરના લાઠી રોડ પર આવેલ લોહાણા મહાજનવાડી ખાતેથી બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનુકંપા ફાઉન્ડેશનના ડોક્ટર ભરતભાઈ કાનાબાર, પીપી સોજીત્રા, ચલાલાના મહંત દાન મહારાજ બાપુ, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોએ બસને પ્રસ્થાન કરવા લીલી ઝંડી બતાવી હતી। કોણ છે પૈસા બનાવવા માણસો પાસે 500 કરોડ 1000 કરોડ 2000 કરોડ છે, પણ ધર્મ હશે તો જ તમે સાચી નિંદર તમને આવશે, બાકી પૈસાની નિંદર નથી આવતી। સત્કાર્ય તમારી સાથે હશે તો જ તમે જીવનમાં તમે ને તમારો પરિવાર સુખી થશો। જ્યારે આવા દાતા પરિવાર ને કાનાબા સાહેબને ખૂબ મહેનતથી આવા કાર્ય કરતા હોય ત્યારે માત્ર યાત્રા કરીને નહીં, આપણે આપણા બાળકોને ધર્મના નેજા હેઠળ લઈ જશું। તો મેં કીધું એમ કળિયુગમાં ભગવાન જલ્દી મળે છે, સતયુગમાં હજારો વર્ષ તપ કરવા પડે ત્યારે મળે છે। વલ્કુ બાપુને બધા એના સાક્ષી છે, અને બાપુ જેવા અહીંયા દાનવીર એ પણ અમરેલી જિલ્લામાં દાનેશ્વર ધામનું આખા ગુજરાત હોય, ભારત હોય। ફાઉન્ડેશને વરિષ્ઠ નાગરિકોને, વડીલોને સોમનાથ દ્વારકાની યાત્રા કરાવવાનું એક અભિયાન જે શરૂ કર્યું છે। આ યાત્રાનો આજે 5મો તબક્કો છે। અગાઉ 600 આપણે વડીલોને આવી યાત્રા કરાવી ચૂક્યા છીએ। આજે બીજી 5 બસો 250 યાત્રિકો સાથે રવાના થઈ, જેને પૂજ્ય વલ્કુ બાપુ અને પૂર્વ કેબિનેટ મંત્રી હકુભા જાડેજાએ એને પ્રસ્થાન કરાવ્યું। સોમનાથ અને દ્વારકાના 3 દિવસના પ્રવાસ દરમિયાન એ યાત્રિકોની સંપૂર્ણ વ્યવસ્થા અમે અમારા અનુકંપા ફાઉન્ડેશનના માધ્યમથી કરીએ છીએ। એમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો પણ એમાં સહકાર મળે છે, અને આ અમારું અભિયાન ખૂબ જ ઉત્સાહભેર ચાલી રહ્યું છે। ને આવનારા દિવસોમાં આ ફાઉન્ડેશનનો એક સંકલ્પ છે કે વધુને વધુ આ પ્રકારના કાર્યક્રમો કરવા, વરિષ્ઠ નાગરિકો માટેના કરવા, અને અમરેલી જિલ્લામાં જે માઇગ્રેશન થઈ રહ્યું છે, નવી રોજગારીની તકો વધે, સ્કિલ ડેવલપમેન્ટ માટે શું થઈ શકે એ દિશામાં અમારી સંસ્થા આગામી દિવસોમાં પ્રવૃત્તિ કરશે। સિનિયર સિટીઝનો માટે એક સરસ મજાની પ્રવૃત્તિના ભાગરૂપે આજે અહીંથી મેં અને આપણા માનનીય શ્રી હેમંતસિંહ બાપુ દ્વારા અહીંયા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે। એક યાત્રાધામ છે, તો આ હરિરામ બાપાના હોલ પાસે આપણે ઊભા છે, ત્યારે એક યાત્રામાંથી જીવન યાત્રામાં સાથે જોડાઈ જાય, ભક્તિનો પ્રવાહ એવી શુભકામના પાઠવું છું। બધાને ખૂબ ખૂબ મારા જય।